ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોની સાથે ઈંટોનું ઉત્પાદન કરતા માલિકોને પણ ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। મહેસાણાના બહુચરાજી અને પાટણના હારીજ પંથકમાં 50થી વધારે ઈંટોના ભઠ્ઠા આવેલા છે, જ્યાં ઈંટોનું ઉત્પાદન કરી ગુજરાતના વિવિધ સેન્ટર્સ પર મોકલવામાં આવે છે। પરંતુ કમોસમી વરસાદના કારણે ઈંટના ભઠ્ઠાઓ પર વ્યાપક નુકસાન થયેલું છે, જે વરસાદના કારણે કાચી ઈંટો પલળી જતા ફરી માટી બની ગઈ અને મજૂરોની 3 મહિનાની મજૂરી પાણીમાં ગઈ। કમોસમી વરસાદના કારણે 80 લાખ કરતાં વધુ નુકસાનીનો અંદાજ છે। તો કાચી ઈંટો પલળી જતા 3 મહિનાની જે મજૂરી હતી મજૂરોની તે પણ પાણીમાં પલળી ગઈ છે। તો કાચી ઈંટો પલળી જતા લોકોની મહેનત પર પાણી ફરી વળ્યા। ઉત્તર ગુજરાતમાં જે રીતે કમોસમી વરસાદ પડ્યો તેના કારણે ઈંટ ભઠ્ઠાને વ્યાપક નુકસાન થયું છે। હું દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું। ઈંટ ભઠ્ઠાના આપ આ દ્રશ્યો જોઈશું કઈ રીતે વ્યાપક પ્રમાણની અંદર ઈંટો છે તે પીગળી ગઈ છે। ભારે વરસાદના કારણે તમામ ઈંટોને નુકસાન થયું છે। લાખો ઈંટો પાણીમાં પલળતા તમામ ઈંટો ફરી એકવાર માટી થઈ ગઈ છે। મહિનાઓ સુધી મજૂરે મહેનત કરીને ત્યારબાદ આ ઈંટો તૈયાર કરી હતી। જો કે ઈંટો ચમની ભઠ્ઠા ઉપર પહોંચે તે પહેલાં જ વરસાદનું આગમન થયું ને વરસાદના આગમન થતાં ક્યાંક ને ક્યાંક આ ઈંટો તમામ પલળી ગઈ છે। મારી સાથે અહીંયા ઈંટ ભઠ્ઠાના માલિક છે, તેમનાથી વાત કરીશું। ગુલમંદભાઈ, ખાસ કરીને જે ईंट है कितनी बिगड़ी है और किस वजह से बिगड़ी है? ये बारिश के हिसाब से मतलब बिगड़ी है और लगभग 12 या 13 लाख ईंट लगभग थी। अब उसमें क्या है, जो निकले मुश्किल है निकलना, 1 लाख 2 लाख निकले तो निकले। ये कितना नुकसान है? अभी ये कंफर्म तो नहीं, मतलब डबल का तो गिन ही लो, कम से कम 20-22 लाख का तो होगा कच्ची ईंट का। मजदूरी सब चली गई, मजदूर का मेहनत भी गई और मिट्टी का भी नुकसान है। 2 बार मिट्टी चलो मिलेगी पर दूसरा माल भी जाता है। कितना घंटा मेहनत किया था इसके बाद ये हुआ है? अब ये 3 महीने या 2.5 महीने का माल है टोटल बना हुआ। ये नुकसान हुआ है, सरकार से कुछ मांगते कि इसका सर्वे करे और उसका सरकार क्या करेगी? इसमें पहले भी नुकसान हुआ है, सरकार ने तो पहले कभी कुछ दिया नहीं, तो आगे भी क्या देगी? ये तो मिलने जैसा है ही नहीं। इसकी वजह से ईंट का भाव में बढ़ोतरी होगी? आपको लग रहा है कि उत्तर गुजरात में ईंट सबसे ज़्यादा पकती है, इस इलाके में पकती है और यहाँ से पूरे गुजरात में एक ईंट सप्लाई होती है, तो आपको लग रहा है कि ईंट बिगड़ी, इसकी वजह से ईंट के भाव बढ़ेंगे? भाव बढ़ना तो चाहिए पर अभी कोई ऐसा ग्राहकी भी कम है और लग नहीं रहा कि बढ़ेगा, क्यों मंदी इतनी है मार्केट में पहले से ही। तो यही भाव मतलब बेचने में परेशानी आती, तो अब पता नहीं कैसे क्या होगा। देखो तो ફરી એકવાર હું આ દ્રશ્યો બતાવવા જઈશ કે વરસાદના કારણે આ તમામ જે ઈંટો છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો। આ ઈંટ છે તે ક્યાંક ને ક્યાંક બગડેલી જોવા મળે છે। આ તમામ જે ઈંટો હાલ મહેનત કરીને 3 મહિના સુધી ઈંટો પકવી હતી, ત્યારબાદ વરસાદ આવ્યો ને વરસાદના કારણે આ તમામ ઈંટોની જે પરિસ્થિતિ ઊભી થઈ છે, ક્યાંક ને ક્યાંક ઈંટ ભઠ્ઠાના માલિકો છે તે વરસાદને લઈને ચિંતિત બન્યા છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા। તો મહેસાણા અને ખાસ કરીને બહુચરાજીમાં હારીજમાં આ પ્રમાણેની પરિસ્થિતિ સર્જાઈ છે। ઈંટો પકવતા જે માલિકો છે તેમને મોટું નુકસાન જે છે, મજૂરી પણ પાણીમાં ગઈ છે। કમોસમી વરસાદે તેમની મહેનત પર પાણી ફેરવી દીધું છે। મહેસાણા પાટણના 50થી વધુ ઈંટોના ભઠ્ઠા જ્યાં નુકસાનીનો વારો આવ્યો છે। કાચી ઈંટો પલળી ગઈ છે। 80 લાખ કાચી ઈંટો ફરી માટીમાં ફેરવાઈ ગઈ છે। ભઠ્ઠા માલિકો અને શ્રમિકોને મોટા પ્રમાણમાં નુકસાન।